માણસની એટલી કેપેસિટી વ્યવસ્થાને સમજીને જીવી શકે. યસ, હે ને? બરોબર. તો હવે માન લો કે મેં એ જ કીધું કે મારા ઘરમાં માન લો પ્રાણ અવસ્થા છે, તો આહાર, ઔષધિ, ફર્નિચર આની માટે મેં યુઝ કરું. તો મને પહેલા તો ખબર છે મારા પરિવારની આવશ્યકતા કેટલી છે, કારણ કે આઈ નો, મારી સમજ છે. તો મારા ઘરની જેમ કે આવશ્યકતા છે કે 4 વ્યક્તિ છે તો 3 BHK છે, તો 3 BHK માટે એફર્ટ કરીશ, પછી 4 BHK માટે શ્રમ નહીં કરું ને. તો એની માટે મારું નિશ્ચિત થઈ ગઈ આવશ્યકતા, જેટલું જરૂરી છે એટલું લઉં છું, સામે મેં પૂરક પણ થાઉં. તો 4 ઝાડનો ઉપયોગ કર્યો, સામે મેં 10 ઝાડ વાવ્યા પણ છે અને એને મેચ્યોર પણ કર્યા પહેલા કર્યા અને પછી એમાંથી ઉપયોગ કરું છું. તો એનું સંતુલન પણ બેલેન્સ રહે છે અને મારી આવશ્યકતા પણ પૂરી રહે છે. તો મેં એને બનાવતો નથી, મારું જે કન્ઝપ્શન છે એ પ્રમાણે બેલેન્સ, અને કીધું આપણે પૂરક થઈએ છીએ, એ આપણને ઉપયોગી થાય, આપણે એને જસ્ટ પૂરક થયા. પૂરક થાય એનો મતલબ કે આપણે એને નવું નહીં કરી, એ જે છે એટલું મેન્ટેન તો રહેશે. એને સંતુલન નામ આપ્યું. તો સમજ્યા પછી જ સંતુલન આવી શકે. એની પહેલા માણસ અજાણતામાં અસંતુલન જ ઊભું કરશે, એટલે આપણે ગ્લોબલ વોર્મિંગ સુધી પહોંચ્યા. તો સમજ્યા પછી આ વસ્તુ ખતમ થઈ. તો બધા પરિવારની આવશ્યકતા નિશ્ચિત થઈ ગઈ, બધા એને ખબર જ છે મારી આટલી જરૂર. તો એના કરતા વધારે ઓલરેડી ધરતી પર છે જ. આજે પણ 850 કરોડની પોપ્યુલેશન છે લગભગ. આજે પણ દર વર્ષે 1000 કરોડ લોકો 3 ટાઈમ ભરપેટ જમે એટલું ઉત્પાદન થાય છે, આજે પણ થાય છે. અને હજી બધી જગ્યાએ ખેતી થતી નથી. તો અસ્તિત્વમાં તો જે જરૂર છે એના કરતા વધારે ઓલરેડી આજે છે, સમજના અભાવના કારણે મિસ્ટેક થઈ ગયા. તો વસ્તુ તો ઉપલબ્ધ હતી જ, હવે વસ્તુનો ઉપયોગ કઈ રીતના કરવો એની સમજ ઉપલબ્ધ ન હોવાથી આપણે પૂરક થવાની જગ્યાએ આપણે ઓપોઝિશનમાં જતા રહ્યા, એને ડિસ્ટર્બ કરી નાખ્યા. તો માણસ ખાલી ડિસ્ટર્બ કરવાનું બંધ કરે, આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ એને પૂરક થાય. તો સમજવાથી ડિસ્ટર્બન્સ ઓછું થશે. તમે જો કોરોનામાં માણસ ઘરમાં બેસી ગયો, જો બધું વ્યવસ્થિત થઈ ગયું, દિલ્હીમાં પોલ્યુશન ખતમ થઈ ગયું સર વિચાર, હે ને? તો ધરતીમાં તો એ કેપેસિટી છે, તો એનું કામ કરે જ છે. ઇટ મીન્સ 3 અવસ્થા તો એનો રોલ પ્લે કરે જ છે. એમાં ક્યારેય કરપ્શન નથી, કાંઈ ઓછું નથી. માણસનો હસ્તક્ષેપ એટલો વધારે છે કે એને ડિસ્ટર્બ કરે. તો હવે માણસ ખાલી સમજી જાય તો હસ્તક્ષેપ કરવાનું બંધ થઈ જાય. હસ્તક્ષેપ બંધ થઈ જશે તો ધરતી તો બાય ડિફોલ્ટ વ્યવસ્થામાં હતી જ. માણસ કઈ એમાં રોલ પ્લે એ રીતના નથી કરતો, ખાલી પોતાની રોલ પ્લે કરશે તો બાકી બધું વ્યવસ્થિત થઈ જશે. એ સેન્સમાં આપણે એને એસેન્સમાં બરાબર. પણ હું શું કહું છું કે આજે ટોટલ સૃષ્ટિના પેલામાં માનવની જરૂર શું જો આવી છે, જરૂર તો છે એને. હા, એને આપણે જ્યારે 4 જગ્યા છે ને, પોતાનામાં, પરિવારમાં, સમાજમાં અને જ્યારે પ્રકૃતિને ઓપન કરશું ત્યારે માણસને પણ આપણે જોશું. આ એક પાર્ટ ઓપન કર્યો, એમાં એનો પ્રશ્નનો આન્સર આપણને મળી. જો એક વસ્તુ ખૂબ ખાલી હિન્ટ આપી દઉં, જે વસ્તુની ધરતી પર જરૂર નથી એ વસ્તુ ક્યારે ધરતી પર આવે જ નહીં, હે ને? એ પોસિબલ જ નથી. હવે એવું બની શકે કે મારી શું જરૂર છે કદાચ મને ખબર નથી, એટલે ક્વેશ્ચન છે કે શું જરૂર છે, એને સમજી શકાય. બટ જરૂર ના હોત તો પશુ પક્ષી પછી માણસ ધરતી પર આવે જ ના હોત. કોઈ વસ્તુ ધરતી પર છે, આપણે એ જ વાત કરીને કે કંઈક છે અને પર્પઝ વગર છે એવું તો કઈ દેખાતું નથી. એનો કંઈક રોલ છે, પર્પઝ છે. તો આપણે પણ જે તે સમય ધરતી પર જાતે ન થયા, અસ્તિત્વ સહજ ઇવોલ્યુશન. ઇટ મીન્સ આપણો પણ ધરતી પર હોવાનો કંઈક પર્પઝ ને રોલ તો છે. હા, એવું છે, કદાચ હજી મને એ સમજાણું નથી. તો એને સમજી લઈશું એટલે ખ્યાલ આવી જશે કે આપણે શું કામ. જી સર, આપે જણાવ્યું કે માનવના ઉત્પત્તિ પછી એની અણસમજને કારણે આ બધા પ્રશ્નો ઊભા થયા. યસ. તો એવડા મોટા સાયન્ટિસ્ટો ભૂતકાળમાં થયા, અત્યારે પણ છે કે જે મંગળ સુધી, શનિ સુધી, વાયોજર, તો પ્રેક પ્રકાશ વર્ષ દૂર હોય છતાંય સંદેશાઓ આવે છે. યસ. તો એ લોકોની બુદ્ધિ આમાં ક્યારેય હાઈલી જ નહીં હોય કે આવું પણ થઈ શકે, એક વાત. બીજું, આપણા સ્પિરિચ્યુઅલ ગુરુઓ, જે સપ્ત ઋષિઓ હજી પણ લોકો કહે છે કે આકાશની અંદર છે, એ લોકો ત્રિકાળ જ્ઞાની હતા. તો એને આ વસ્તુનો અંદાજ નહોતો, એને કોઈ નીતિ નિયમો બનાવ્યા કે એને માટે જીવવું આવી રીતે એનો કાંઈ ઉલ્લેખ નથી. એ લોકોના પણ ધ્યાનમાં આવ્યું કે આગળ જતા આવું થઈ શકે એમ છે. આ કોમ્પ્લિક એક ઊભો થઈ શકે આમાં.
કે આટલા વિદ્વાન લોકો, આટલા આરપાર જોઈ શકે એવા લોકો હતા પૃથ્વીમાં, તો એના ધ્યાનમાં, અને સાયન્ટિસ્ટો પણ એવા છે કે આ પ્રશ્નો ઊભા થવા જ ન જોઈએ. જો થયા હોય તો એ સાયન્ટિસ્ટોના આજે આપણે સ્કૂલ કોલેજોમાં ફોટા રાખી છીએ ને એની જન્મ જયંતિ ઉજવીએ છીએ. જો પ્રશ્ન તો બહુ જેન્યુઅન છે તો આવું જ. હવે એમની સ્થિતિ શું હતી, જે આપણે જેને શ્રેષ્ઠ કહીએ છીએ, ઇટ મીન્સ એનું કંઈક કન્ટ્રીબ્યુશન તો છે, બટ પૂર્ણતાના અર્થમાં હજી કન્ટ્રીબ્યુશનમાં કંઈક ગેપ છે. હા, ઇટ મીન્સ માન લો કે આ જે કમ્પ્લીટનેસ છે ને આખું, એ કમ્પ્લીટનેસને જોવામાં ગેપ છે, વિઝનમાં થોડો ગેપ છે. એને જોશું આપણે જ્યારે માણસને એક્ઝેક્ટલી જોશું ને કે આ માણસ વસ્તુ શું છે, એમાં તમને બધાની સ્થિતિ દેખાશે, એ જે થઈ ગયા પાસ્ટમાં અને જે અત્યારે છે અને જે ભવિષ્યમાં આવશે, એ બધા તમને આરપાર દેખાશે કે આ સ્થિતિ છે. તો એ સ્થિતિથી એટલું જ વિઝન આવે, એટલું જ દેખાય. અપેક્ષાઓ તો પહેલેથી જ જો તમે જ્યારથી ધરતી પર માણસ છે, લગભગ જ્યારથી ભાષા અને જે લિટરેચર જ્યારથી આવ્યું ત્યારથી અપેક્ષામાં આ જ છે કે બધાય હળી મળીને રહેવું જોઈએ. છે વસુધૈવ કુટુંબકમ, લાઈક ત્યારથી જ છે ને કલ્પનામાં, તો આજથી નથી, તો વર્ષોથી. બટ હાઉ, કઈ રીતના એનું સિસ્ટમેટિક નિયમ જેને કહીએ અસ્તિત્વ વાળા નિયમ, એ ક્યાંક મિસિંગ હતા અમુક જગ્યાએ. તો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થાના નિયમ જેને આપ્યા એને આપણે સાયન્ટિસ્ટ કહીએ છીએ ટેકનિકલ. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, એને ન્યૂટન કીધું, તો ગુરુત્વાકર્ષણનો નિયમ સાચો છે, એમાં ખોટું નથી. બટ એનો વિવેક ક્યાં યુઝ કરવો, વિવેક ક્યાં છે? વિવેક અલગ વસ્તુ છે ને, વિવેક સમજણ છે. નિયમની ઓળખ થાવી એક અલગ વસ્તુ થઈ ગઈ, એ નિયમનો ઉપયોગ કરવો આ સમજણનો પાઠ. આ ક્યાંક ગેપમાં આવ્યો. આવડા મોટા સાયન્ટિસ્ટ હોય સર, એનામાં પણ આ ગેપ તો હોય. ગેપ તો એટલે માણસ જ છે ને. તો એનો મિનિંગ સર એવો થઈ શકે કે તો એને પણ ભણાવવાની જરૂર ખરી. આ જે ગેપ છે બરાબર છે, તમે કહો છો પોઈન્ટ બરાબર છે. એજ્યુકેશન આખું રિફોર્મ થશે. સર, તો જૈનજી જેવા જે આંદોલનો થાય છે, તો એની બેઝિક માંગણી કદાચ આ નથી, બીજી બધી છે. ખોટી નથી, પણ તો હવે સમાજે બીજું કાંઈ કરે કે ન કરે, પણ આ વસ્તુ સિલેબસમાં રાઈટ ફ્રોમ ધ કેજી થી મુકાય, એના માટે દરેક પેરેન્ટ્સે, દરેક લોકોએ આગળ આવીને આગ્રહપૂર્વક સરકારમાં વાત કરવી પડે. બિલકુલ. જો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પકડવા જેવી વસ્તુ છે. આપણને એવું લાગે છે કે આ બધી વસ્તુ કોઈ એક બે વ્યક્તિ બનાવે છે ને સિસ્ટમ. જે સામાન્ય જનમાનસની આવશ્યકતા હશે ને એને પૂરી કરવી પોલિટિશિયનની બાધ્યતા છે. ક્યારેય માણસે એજ્યુકેશન માંગ્યું જ નથી એટલે આપ્યું નથી. આપણે વિકાસ માંગ્યો, મારા ઘરની સામે રોડ થઈ જાય, રોડ આપ્યા ને. આપણે શું માંગ્યું? પ્લેન માંગ્યું, પ્લેન આપ્યા ને. ક્યાં માંગ્યું માનસિકતા સારી થાય, એનું એજ્યુકેશન આપો? ક્યાં? કોઈ જગ્યાએ ડિમાન્ડ જ નથી. એટલે તમે હા, એટલે ભલે એનો મતલબ શું, તમે જે કહો છો એ કહો છો કે હવે પેરેન્ટ્સે, પરિવારે એ વસ્તુ તરફ વિચાર કરવો પડશે. તો હવે એમાંથી જ કોઈ અહીંયા જશે ને, તો એટલીસ્ટ અહીંયા ધ્યાન તો જશે કે આના પર કામ કરવાની જરૂર છે. તો એ જરૂરી તો છે, કારણ કે અત્યાર સુધી જેની આવશ્યકતા કારણ કે પોઈન્ટ ઓફ વ્યૂમાં જ નતું. એકચ્યુઅલી તમે જોશો તો માણસની માનસિકતા બાય એજ્યુકેશન બને છે. હવે બાય એજ્યુકેશન શું આપવું એ પોઈન્ટ ઓફ વ્યૂમાં નતું, એટલે એ વસ્તુ જે આવી એ આપીને ચાલે. ધેટ્સ વાય હવે એક સમજ આવ્યા પછી કેજી પ્રી પ્રાઇમરી થી આખું એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ થશે. સિલેબસ પણ છે, એમાં જે સાચું છે તો રહેશે જ, બટ એનો બેઝ ફરી જશે. આખો બેઝ ફરી જાય. અત્યારે આખું એજ્યુકેશન તમે જોશો તો વસ્તુ સેન્ટરમાં રાખીને બનાવ્યું, જોબ બિઝનેસ માટે બન. હવેનું એજ્યુકેશન માનવને સેન્ટરમાં રાખીને બનશે, જેમાં પરિવાર સેન્ટર હશે, સમાજ સેન્ટર હશે, અને એમાં જોબ બિઝનેસ તો ડિફોલ્ટ થઈ ગયા, એને કઈ અલગથી કરવાની જરૂર નથી.
જી હા, પ્રયત્ન ચાલુ કર્યા જ છે માણસે. એટલે ટૂંકમાં હવે એક નીડ દેખાય છે એમ કહે છે. હેલો, હા છત્તીસગઢ હું ગયો રાયપુરમાં. હા તો છત્તીસગઢમાં ત્યાંની ગવર્મેન્ટે ત્યાંના બધા શિક્ષક માટે હા આખા રાજ્યમાં આ સિલેબસ તૈયાર થયો છે શ્રદ્ધેય નાગરાજજીનો, એ ઇન્ટ્રોડ્યુસ થયો, જી ત્યાં આખો ભણાવડાવ્યો. અને દિલ્હીમાં હેપીનેસ કરિક્યુલમ, જે દિલ્હીની જે ગવર્મેન્ટ સ્કૂલ કહેવાય, જી એમાં મનીષ સિસોદિયા એજ્યુકેશન મિનિસ્ટર હતા, જી એમને એ આખો એપ્લિકેબલ કર્યું. અને એના રિઝલ્ટ એવા આવ્યા કે પ્રાથમિક શાળાઓ જે પ્રાઇવેટ પણ હતી હા એના કરતાં પણ સારું રિઝલ્ટ આવ્યું. અને 22-23 દેશના એમ્બેસેડર્સ એજ્યુકેશનના એના અભ્યાસ પણ કરી ગયા. સર એટલે આ બહુ જીવંત છે. અને અત્યારે આપણા ગુજરાતમાં પણ બહુ વ્યાપ વધારે છે. સોમભૈયાએ એક પણ દિવસ એવો નથી ગયો કે ગુજરાતનું નામ ના લીધું હોય. અને એમાં આપણી વડોદરાની શિબિરની પણ 3 વખત ઉલ્લેખ થયો. બિલકુલ. એટલે રિયલ સેન્સમાં ગુજરાતે જાગવાની બહુ જરૂર છે. અને હવે તો વડોદરા જાગી ગયું છે. એટલે આઈ એમ રિયલી હેપી. થેન્ક યુ. Exactly. ખૂબ સરસ, ખૂબ સરસ. તો સરસ, આ વાત પર આપણે લંચ લઈ શકીએ છીએ, હે ને? એટલે સારી શેરિંગ થયું છેલ્લા, હે ને? એના બેઝ પર લંચ લઈએ. એક્ઝેક્ટ 2:30 વાગે આપણે ચાલુ કરી દઈશું. તમે એ શેર કરી શકો ને, સાથે કંઈ ડાઉટ હોય તો પણ તમે કહી શકો. બ્રેક પહેલા જે પણ ડિસ્કશન થયું. તો આટલા ડિસ્કશન પછી શું ધ્યાનમાં આવે છે? તો કોણ કહેશે? જી હા જી હેલો. હા તો અત્યારે જે આપણે ડિસ્કશન કર્યું કે પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા, જ્ઞાન અવસ્થા બધાની અંદર આપણે જે જોયું, મારો પ્રશ્ન એ છે કે ગેપ ક્યાં રહી ગયો? હમ બરાબર. ક્યાં ગેપ રહ્યો કે જેથી જ્ઞાન અવસ્થા એ બીજી 3 અવસ્થાને પૂરક ના થઈ શકી? ઉપયોગિતા બધા પાસેથી લીધી પણ પૂરક ના થઈ, તો ગેપ ક્યાં આવ્યો? હમ. તો આ પ્રશ્ન છે, હા આપણે લઈ લઈએ. ઓકે, પછી બીજું કઈ શેરિંગ? હા જી અને ગેપ કરતા જાગૃતિ ક્રમમાં છે એવું જોઈ શકાય? હા, ક્રમમાં જ જાગૃતિ ક્રમમાં એટલે ગેપ નથી, ધીરે ધીરે આ વિકાસ તરફ જઈ રહ્યું છે, એને એ રીતે જોઈ શકાય? એ રીતના જ છે, એવું છે એ રીતના જ. પણ હા, આવું શું કામ થયું એને આપણે ગેપ કહીએ, પણ એકચ્યુઅલી આ ડિઝાઇન જ આ છે. એ રીતના જોશો તો જાગૃતિ ક્રમની એક પેટર્ન છે. તો જેમ કે જે પણ ધરતી પર 4 અવસ્થા આવશે તો આ રીતના જ આવશે. અને પદાર્થ આવશે, પછી પ્રાણ આવશે, પછી જીવ આવશે, અને પછી જ્ઞાન. તો જ્ઞાન અવસ્થા ભ્રમિત જ આવશે. આ ક્રમ છે. જાગૃત માણસ ડાયરેક્ટ ના, પછી એને મહેનત કરવી પડે. એટલે તો એ તો શ્રમ છે. શ્રમ ઇન ધ સેન્સ કે સમજદાર થવા માટે કરેલો જે એફર્ટ છે. તો આપણે ધરતીના રેફરન્સમાં જોઈએ તો 70 લાખ વર્ષનો શ્રમ લાગ્યો આપણે આ સ્થિતિએ પહોંચવા માટે. તો અત્યાર સુધીની પરંપરામાં માણસો પ્રયત્ન કરતા ગયા, અહીંયા પૂરું થઈ ગયું એમ લાઈક. તો એ કોઈ પણ ધરતી પર હશે આવું જ થશે. અહીંયા નહીં, બીજી કોઈ પણ, કારણ કે ક્રમ જ આ છે. અને એ ક્રમને જ એ કીધું આપણે નિયતિ. તો વિકાસ ક્રમ, વિકાસ, જાગૃતિ ક્રમ, જાગૃતિ, અને અસ્તિત્વ, સહઅસ્તિત્વ. તો આપણી ધરતી અત્યારે જાગૃતિ ક્રમમાં છે એવું આપણે જોઈ શકીએ. તો એક પાર્ટ છે આપણો કે આ ક્રમ છે. એક સમયે પેલી સ્થિતિ આવવાની જ છે, લાઈક એ ફિક્સ છે. તો માણસ, કારણ કે માણસ પાસે બીજો ઓપ્શન નથી. માન લો વર્સ્ટમાં વર્સ્ટ શું કરશે? તો આ ધરતીને ખતમ કરી નાખશે. વર્સ્ટ સૌથી ખરાબ સ્થિતિ શું હોઈ શકે? આ ધરતીને બ્લાસ્ટ કરી નાખે માણસ. બ્લાસ્ટ કરીને પાછું ચાલુ તો ત્યાંથી જ થશે ને. ક્રમ એ જ રહેશે. હા, ના ના, એ નેચરલ નથી. માણસની ભૂલની વાત કરું છું. હા
ભ્રમિત માનવ બ્લાસ્ટ કરશે એટલે એ જે પણ કરશે જેનાથી આખી પૃથ્વી ડેમેજ થઈ જશે. હા. પણ હું એમ પૂછું છું કે જે પ્રલય આપણે સાંભળ્યો છે કે પ્રલય આવે છે તો એ હા. વોટ ઇઝ ધીસ, એ શું હોઈ શકે? એટલે સી હવે મેં એ સેન્સમાં કહું છું કે અસ્તિત્વમાં કોઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ નથી. લાઈક નેચરલી ધરતી ખતમ નહીં થાય એવી સિસ્ટમ જ નથી નેચરલી. તો કોઈ વસ્તુ જેમ કે એવું માન્યું છે ને કે એક જગ્યા એકવાર કોઈ વસ્તુ બનશે પછી એક ખતમ થઈ જશે પછી પાછી બનશે, એ નાના નાના પોઈન્ટ બરાબર ટ્રાન્સફોર્મેશન થયા પછી એ બનેલી રહેશે, ડાયલ્યુટ ન થાય. તો ધરતી પોતાની જેવી વ્યવસ્થા છે કે પૂર્ણ થઈ જશે પછી પૂર્ણ બનેલી રહેશે, ખતમ ન થાય. હા, એ જ આપણી ભૂલના કારણે આપણે કરી દઈશું એ અલગ વસ્તુ છે. નેચરલી એવી કોઈ ડિઝાઇન નથી કે વસ્તુ ખતમ થઈ જશે, એટલે ધરતીના સેન્સમાં કહે તો હવે ત્યાં જોશો તો બે પોસિબિલિટી, માણસ કદાચ જાગૃત થઈ ગયો તો ધરતી અનંતકાળ સુધી હવે બનેલી જ રહેશે, અને ભ્રમિત સ્થિતિમાં મેક્સિમમ શું કરશે તો ખતમ કરશે. તો શું ખતમ કરશે? ખતમ કરશે ઇન ધ સેન્સ આ જે બન્યું એના સ્વરૂપને ચેન્જ કરી નાખશે. જેમ કે હવે આમાં લો ધરતીને બ્લાસ્ટ કરી નાખો તો મેક્સિમમ સૂર્ય જેવી થઈ જશે, એમાં ફ્યુઝન ફિઝન ચાલુ થઈ જાય. તો પદાર્થ અવસ્થાનું સ્વરૂપ બદલી નાખ્યું, પ્રાણ અવસ્થાનું સ્વરૂપ. તો એમાં કઈ ખતમ થઈ જાય છે એટલે બધું ખતમ થઈ ગયું એવું નથી, સ્વરૂપ અને સ્થાન પરિવર્તન થાય. પછી એને પાછું ઇવોલ્વ થતા આપણી ધરતીને 450 કરોડ વર્ષ લાગ્યા, કદાચ એને હજી વધારે લાગે, એ પછી ડિપેન્ડ કેટલું ખતમ કર્યું છે એના પરથી. અમે વર્ષ કહું છું, પોઝિટિવલી જોઈએ તો જાગૃત થઈ જશે. તો માણસ જ છે જે આ બે, જેની પાસે ઉન્નત અવકાશ ને રાસ બે છે, તો એની બે સ્કોપ છે, બાકી કોઈનામાં એ સ્કોપ નથી. માણસ પાસે બે સ્કોપ છે, એ અલ્ટિમેટ સ્થિતિ પણ પહોંચી શકે ને સૌ નીચે પણ જઈ શકે. જ્યારે પશુ પક્ષી વનસ્પતિ આમાં કોઈ સ્કોપ જ નથી, એ ફિક્સ પેટર્ન એનું. એક માઇક. હા, પછી ફરી જ્યારે ધરતી બનશે ત્યારે ક્રમ આ જ હશે, પદાર્થ અવસ્થામાં મનુષ્ય આ જ હશે, આ જ હશે ભ્રમિત સ્થિતિમાં. ભ્રમિત સ્થિતિ. એ પણ એક નિયમ છે એટલે, અને રેન્ડમલી નથી, આવું જ છે જ. એ રીતના જ ઇવોલ્વ થશે. તો બાયપાસ નહીં થઈ જાય, કોઈ વસ્તુને તમે સ્કીપ ના કરી શકો. અસ્તિત્વમાં સ્કીપિંગ મિકેનિઝમ નથી. તમે 10મા ધોરણમાં ફેલ થયા તો 10મા પહેલા પાસ થવું જ પડશે, પછી જ 11 જવાય. સેમ લાઈક 11મા પછી 12મું ક્રમ છે. તો એવું માનું કે આ શરીર યાત્રામાં 10મું પાસ નથી થતું, મૂકી દઈએ, તો પાછા આવશો તો પાછું 10મું તો કરવું જ પડશે. સ્કીપ કરીને આગળ વધવાની કોઈ ડિઝાઇન નથી એ સેન્સમાં. હા, ફરીથી જ્યારે પૃથ્વી બનશે ત્યારે આ જે બધા ગઠનપૂર્ણ પરમાણુઓ છે એ બધાની અવસ્થા શું હશે? બસ એ હશે, અશરીર. વેઇટ કરશે, અશરીર. શરીરનો વેઇટ કરશે. હા, શરીરનું. બોલો બીજું કઈ અહીંયા સુધીની છે? હા, અહીંયા જે માનવ છે એટલે હું ને શરીર, બરાબર? તો કદાચ મને એવું લાગે છે કારણ કે હજી હું પોતાને જ નથી ઓળખી શક્યો, તો મારી પૂરકતા શું છે એ મને પોતાને ખબર નથી પડી, એટલે એ ક્વેશ્ચન માર્ક છે. તો એના લીધે આ પરિવાર, સમાજ, માનવકૃત વ્યવસ્થા, જ્ઞાન અવસ્થા, જીવસ્થા, પદાર્થ, પ્રાણવસ્થા બધામાં ક્વેશ્ચન માર્ક દેખાય છે. એટલે મેઇન તો આ જે માનવ પોતાને નથી ઓળખ્યો ને એટલે જ આ અવ્યવસ્થા મને લાગે છે કે બિલકુલ. એ જ પોતે જ રિફ્લેક્ટ કરી રહ્યું છે બધું જે નથી એની પાસે. એટલે એવું જ છે. તો આ મારું જ આ ક્વેશ્ચન માર્ક અલ્ટિમેટલી મારી માનસિકતાનું રિફ્લેક્શન જ છે, અને આ મારા કારણે આવેલી જ વસ્તુ છે. તો જે સમય હું સમજી જઈશ તો મારું કન્ટ્રીબ્યુશન ચાલુ થશે ને બધે. જેટલા ક્વેશ્ચન માર્ક છે ત્યાં હું કંઈક મારો રોલ પ્લે કરીશ. હમણાં આપણે માનવને શરીર માન્યું છે એટલે શરીર રીતે રોટી કપડાં મકાન એમાં આપણે જે કરીએ છીએ ગતિ કર્યા કરીએ છીએ અને એના લીધે આ બધી વસ્તુઓ લઈ લીધા કરી છે.
હા એ જ માણસે પોતાને શરીરથી સુખી થવાનો પ્રયત્ન કર્યો એટલે સેન્સેશનલ પ્લેઝર તો એનામાં જ સુખ માનીને આ બધું ચાલુ. અને જ્યારે હું એટલે ભાવ તરીકે કેવી રીતે મારો ભાવ બધામાં આવી જશે તો કદાચ આગળ પ્રોસેસ ચાલુ થઈ જશે. હા એટલે ભાવ અલ્ટિમેટલી સમજ જ છે ને, હા. તો સમજણ આવી જવાથી આ આગળની સ્ટેપ ચાલુ થશે. એટલે હું ઓળખાઈ જશે એટલે બધું બધું પછી બીજું બધું તો વ્યવસ્થિત જ હતું ટેકનિકલી જોશો તો એ ગેપ, હા ગેપ મારામાં જ છે, બાકી બધું તો ઓલરેડી વ્યવસ્થિત છે. તો હું ઠીક થઈ જાઉં છું તો બહાર તો બધું વ્યવસ્થિત મને દેખાશે જ કારણ કે હતું જ. આ બહુ બ્યુટીફુલ વસ્તુ છે. મારા અંદરનું વાતાવરણ ચેન્જ થવાથી બહાર મને ચેન્જ દેખાશે કારણ કે બહાર ઓલરેડી ચેન્જ હતો જ, મારા વિઝનમાં જ ચેન્જ નતો એટલે મને દેખાતો નતો. એ છે ને ક્યારેક એવું દેખાય કે જ્યારે આપણે પોતે ખુશ હોઈએ ને હા. ત્યારે એવું લાગે કે બધું બરાબર બધું એક્ઝેક્ટલી એવું જ છે, એવું જ છે. કારણ કે બહાર તો બધું વ્યવસ્થિત જ છે, ટેકનિકલી પણ એવું જ છે. તમે જો બહાર ક્યાંક કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી, જે છે એ મારામાં જ, મારી માનસિકતામાં જ, મારી સમજમાં ફેર છે. એટલે મેં હવે જ્યાં જ્યાં જોઉં છું ને તો મને એ જ દેખાય છે. એટલે મારા ચશ્મા જેવા છે ને લાઈક વિઝનમાં જ પ્રોબ્લેમ. તો હવે જ્યારે હું ઠીક થઈ જાઉં તો પછી મને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ દેખાય જ નહીં કારણ કે હવે મને ખબર છે કે આ તો આવું જ છે, આવું જ છે, આવું જ છે. લાઈક તો એવી રીતે જોઈ શકાય કે આ બધું ડિસ્ટર્બ દેખાય છે એટલે હું ડિસ્ટર્બ છું હવે. હા ઓબ્વિયસલી યસ, હા એ બરાબર છે, એ બરાબર છે. બહાર પ્રોબ્લેમ છે એનો મતલબ મારી પાસે સોલ્યુશન નથી. બહાર પ્રોબ્લેમ ત્યારે જ દેખાય જ્યારે મારી પાસે સોલ્યુશન ના હોય, બાકી બહાર પ્રોબ્લેમ ન દેખાય, તમને ઓપોર્ચ્યુનિટી દેખાય, આખો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ જશે. બારે જ્યારે પ્રોબ્લેમ દેખાય છે એનો મતલબ મારી પાસે સોલ્યુશન નથી. નંબર બારે મારી પાસે સોલ્યુશન હશે ને તો બારે પ્રોબ્લેમ નથી, પછી એ મારે પ્રમાણિત મારા તૃપ્તિ માટેની એક તક છે કે મેં જીવીને તૃપ્ત થઈશ ને. માની લો કે બાળકમાં આવું છે, મારી પાસે સોલ્યુશન, તો મેં એની સ્થિતિ પરથી આ સ્થિતિ પર લઈ આવ્યો તો મને તૃપ્તિ મળી ને, અમારી માટે તક છે. એની પહેલા હેડ જ લાઈક હા સમજશે ક્યારે, લાઈક દેટ. કેમ? કારણ કે મારી પાસે સોલ્યુશન નથી, એની સ્થિતિ તો બરાબર જ છે. સામેવાળાની સ્થિતિ ખરાબ નથી હોતી, અંદરની સ્થિતિ આપણી ડિસ્ટર્બ હોવાથી બહાર ડિસ્ટર્બન્સ દેખાય છે. બાકી બહાર તો બહુ વ્યવસ્થિત છે બધું. સરસ. તો જયભાઈ, હા આલ્ફા પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ હું છું. એ બરાબર છે, જનરેશન પ્રોબ્લેમ નથી. જી હેલો, હા. મારે છે ને તે તમે અત્યારે કીધું કે નેચરલી ના થાય ડિસ્ટર્બન્સ, જે મેટોરાઇડ, मैं नहीं कह सकता એને, હા એ જ, હા એ પડ્યું હતું તો એ નેચરલ હા કહેવાય કે એટલે માનવ આ ધરતી પર આવ્યા પહેલા જે પણ બધું ઉપર નીચે થયું એ વાતાવરણ બનાવવા માટે થયેલું, એક પ્રોસેસ છે. માનવ આ જો આપણને સમજવાની જરૂર, બહુ સારો પ્રશ્ન છે ને. માનવ આ ધરતી પર આવી શકે એની માટે એફર્ટ કર્યા ધરતીએ 450 કરોડ વર્ષની, તો જઈને આ વાતાવરણ ઊભું થયું કે જ્યાં માણસ આવીને શ્વાસ લઈને સર્વાઈવ કરી શકે. એની પહેલા આ બધાનો એક જ ઉદ્દેશ્ય હતો વાતાવરણ બનાવવા. તો એની પહેલા જે અપ્સ એન્ડ ડાઉન્સ ધરતી પર આયા, ધરતીકંપ, સુનામી, આ તે, એ બધું વાતાવરણ ચેન્જ કરવા માટે. તો એ વ્યવસ્થાનો પાર્ટ છે, ડિસ્ટર્બન્સ નથી. ડિસ્ટર્બન્સનો મતલબ શું છે? નેગેટિવ ઇફેક્ટ આવે એનાથી. પરિણામ ખરાબ આવે તો ડિસ્ટર્બન્સ, પરિણામ પોઝિટિવ છે તો એ પાર્ટ ઓફ પ્રોસેસ. એમ કે એક વનસ્પતિ એવી હતી કે જે નેચરમાંથી કાર્બન મોનોક્સાઇડ લેતા ડાયરેક્ટ, અત્યારે ઝાડ કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો હવે એ કાર્બન મોનોક્સાઇડ નું પ્રમાણ બેલેન્સ થઈ ગયું, તો હવે એ ઝાડનું સ્ટ્રક્ચર ચેન્જ થશે. હવે એ કાર્બન ડાયોક્સાઇડ લેશે તો એ મોનોક્સાઇડ વાળા ઝાડની જરૂર ઉપર નથી, તો એ ધરતીની નીચે કોલ તરીકે જશે, તો એ નીચે જતા. તો દરેકનો એક રોલ છે, રોલ પ્રમાણે સિસ્ટમ ચાલશે. હવે મને ના રોલ સમજાય તો મને શું લાગે, અચ્છા ભૂકંપ આવ્યો ઝાડવા ખતમ થઈ ગયા, એવું ના હોય. એ કંઈક થાય છે તો કોઈ પર્ટિક્યુલર પર્પઝના રેફરન્સમાં થાય છે. તો
તો માણસ આવે પહેલા જે પણ ઉલ્કા તે જે પણ આપણે કહીએ એ પડે તો એ કોઈ વ્યવસ્થાને બનાવવા માટે થયેલી વસ્તુ. આપણે આવ્યા પછી જે થાય છે નેચરલ ક્લેમિટીઝ એ એકચ્યુઅલી નેચરલ ક્લેમિટીઝ નથી, મેનમેડ છે. અને અત્યારે જે પણ થઈ રહ્યું છે ભૂકંપ કયો, સુનામી કયો, વોટ એવર, આ બધું મેનમેડ છે. મેનમેડ ઇન ધ સેન્સ આપણા કારણે આવેલા ડિસ્ટર્બન્સ. તો ધરતી તો બેલેન્સ જ કરે છે. આપણે આટલું ડિસ્ટર્બ કર્યું તે છતાં એનો એક મિકેનિઝમ છે બેલેન્સ, તો એનો ટ્રાય કરે છે. જી ત્યાં તો જાય પૂરક. જે અત્યારે નથી થતો. હા. તો બીજા એકાદ બે દાખલા આપો ને, કારણ કે એક દાખલો તમે જે આપ્યો એમાં તમે જે કીધું કે ભાઈ ઝાડ મારે હા, બીજો આપો. ફર્નિચર જોઈએ છે, તો પણ એમાં તો એવું થાય કે મારા સ્વાર્થ માટે હું આ મહેનત કરું છું હા અને મને કંઈક જોઈએ છે એટલે આપું છું. જ્યારે આ જે પ્રકૃતિ છે આ લોકો બધા પોતપોતાની રીતે આપતા જ કરે છે, એની કોઈ એક્સપેક્ટેશન નથી. હા તો પછી હું પણ જ્યારે સમજ સાથે જીવતો હોઉં તો મારે સ્વાર્થ રાખવાની શું જરૂર? હા એ બરાબર છે. તો એનો મતલબ છે કે 3 સ્થિતિ છે ને. પેલા સમજ નથી તો માણસ કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનું શરૂ કરશે ને, સમજ નથી ત્યારે. પછી એનો બહુભોગ કરશે. ઉપયોગ કરવાની અપેક્ષામાં બેઝિકલી આ ભોગ થશે અહીંયા, ઉપયોગ નહીં થાય, ભોગ. અને અતિભોગ થશે અહીંયા. આ એક્સ્ટ્રીમ છે, એટલે આપણે જોઈએ જ. જ્યારે સમજ હશે તો શું થશે? હવે એકચ્યુઅલી ઉપયોગની શરૂઆત થશે. ઉપયોગ, સદુપયોગ અને આવર્તનશીલતા. એને બીજા શબ્દોમાં કીધું તો પ્રયોજન. આ સિક્વન્સમાં ચાલુ થશે. તો મારું લક્ષ્ય અહીંયા સુધીનું છે, હે ને? તો આ ધરતીની, જેમ કે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા વોટર છે એક વસ્તુ છે, ઉપયોગ કર્યો. સદુપયોગનો મતલબ શું થાય? પાણી બનેલું છે, મારી જરૂર પણ પૂરી થઈ અને પાણી પણ અસ્તિત્વમાં બનેલું છે, આ એનો સદુપયોગ. પછી આવવાવાળી જનરેશન માટે પણ ઉપલબ્ધ હંમેશા રહેશે આ પ્રયોજન ને આવર્તનશીલતા. તો આ મારો રોલ છે એ સેન્સમાં, કે મારા માટે નથી આ બે વસ્તુ, મારા માટે આટલું જ હતું. આ સ્વાર્થ તમે કહો છો આ છે, તો અહીંયાથી અહીંયા નહીં જાય તો અહીંયા જતો રહેશે માણસ. તો સમજ છે તો અહીંયા અટકે નહીં, પછી આગળના 2 સ્ટેપ કરશે માણસ, સમજ હશે તો. તો આ એના માટે જ આ પછી પરંપરાના રેફરન્સમાં ચાલે છે, આ ધરતીના રેફરન્સમાં ચાલે છે. આ એના માનસિકતાનું એક અલગ લેવલ થઈ ગયું. તો હવે આમાં સ્વાર્થ નથી, આ સ્વાર્થથી કરી પણ ના શકે. તો સ્વાર્થ વસ્તુ અથવા તો પોતાની માટે આટલું જ, ને જેને સામાન્ય ભાષામાં સ્વાર્થ કહીએ, હે, આ પરાર્થ છે અને આ પરમાર્થ છે. આ રીતના ચાલે. તો પરમાર્થ સુધીની યાત્રા દરેક માણસ કરશે જ. અને પરમ એટલે આ ધરતી પર જેટલા પણ માણસ છે એના અર્થમાં મારું કન્ટ્રીબ્યુશન. તો હવે મેં મારા સુધી સીમિત નથી. એકચ્યુઅલી કાલે તમે પૂછ્યું હતું ને અહીંયા વિકાસ અટકી જશે, તમે જ પૂછ્યું હતું ને નિલેશભાઈ, હે? તો અહીંયા તો વિકાસની શરૂઆત થશે. હજી માણસ આ સ્થિતિમાં પહોંચ્યો જ નથી ટેકનિકલી જુઓ તો આટલો એફર્ટ કરીને માણસ ઉપયોગ કરતો થશે. પહેલા તો એ ખબર પડશે કે મારો ઉપયોગ શું કરવાનો. પછી આ ન્યૂ જનરેશન વિકાસ છે. આ હજી બાકી છે, ધરતીના રેફરન્સમાં વિકાસ બાકી છે, હજી એકચ્યુઅલ વિકાસ બાકી છે, જે હજી બાકી છે એ થશે, સમજ આવ્યા પછી થશે. અત્યારે આનું ઇનપુટ જ નથી માણસ પાસે, શું કરશે? અત્યારે જે વિકાસ છે એ વિજ્ઞાનનો વિકાસ છે, બાકી સર્વોત્તમ વિકાસ તો છે જ નહીં. એટલે એમાં વિકાસ એટલે નથી કહેતા, કારણ કે સસ્ટેન નહીં થાય. વિકાસનો મતલબ છે આવર્તનશીલતામાં આવવું જોઈએ. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, બહુ સિમ્પલ છે. અત્યારે કેવું થયું કે માણસે એક પ્રકારનું ટ્રાયલ એન્ડ એરર કરીને જુગાડ કર્યો, સસ્ટેનેબિલિટી નથી. જેમ કે એક એક્ઝામ્પલ, માણસની જરૂરિયાત પડી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂર છે, તો એને ઇનોવેશન કર્યું.
હવે ઇનોવેશનમાં પહેલા એક કોલસો હતો ફોર એક્ઝામ્પલ વ્હીકલના એન્જિનના, તો વરાડ અંતર. પછી થોડા વર્ષ પછી ખબર પડી કે આની એફિશિયન્સી ઓછી છે, આ ઓછું, તો પછી ફ્યુલ બેઝ આવ્યું. તો ફ્યુલમાં પછી પેટ્રોલ, ડીઝલ, સીએન. હવે આજે ખબર પડી કે આ આગળ જતા પ્રોબ્લેમેટિક, તો બેટરી આવી. હવે આજથી 10-15 વર્ષ પછી એ ખબર પડશે આ પ્રોબ્લેમેટિક છે. ઇટ મીન્સ માનવ પાસે સસ્ટેનેબલ સોલ્યુશન છે નહીં, જુગાડથી ચાલે છે, હે ને? તો એટલે એને વિકાસ કેવો એ મુશ્કેલ, કારણ કે પરિણામ હ્રાસ તરફ છે, ઓપોઝિટ છે. અને હ્રાસ એટલે નેગેટિવ પરિણામ આવે ને, ગ્લોબલ વોર્મિંગ થઈ ગઈ, એનો મતલબ હ્રાસ થયો. પણ સો કોલ્ડ માનસિકતામાં આપણે એને વિકાસ કહે, એકચ્યુઅલી વિકાસ થવાનો હજી બાકી છે. એસેન્સ જી. હેલો. બીજું કઈ? હા, ક્યાં? હા હેલો. હા, એ માઇક નો વોઇસ ઓછો છે, આપેલા માઇક નથી, હા. પણ જે પદાર્થ અવસ્થા, પ્રાણવસ્થા, જીવાવસ્થા, જે ગઠનશીલ પરમાણુઓ છે એમાંથી ગઠનપૂર્ણ પરમાણુ, અથવા તો બીજી રીતે હું પૂછું તો પદાર્થ અવસ્થામાંથી પ્રાણ અવસ્થા કેવી રીતે બની, પ્રાણ અવસ્થામાંથી જીવ અવસ્થા કેવી રીતે બની, જીવ અવસ્થામાંથી ધ્યાન અવસ્થા કેવી રીતે બની, એ પણ જરાક જણાવશો. એને આપણે પ્રકૃતિની થોડી વાત કરશું ને ત્યારે જોશું. હા, ત્યારે તમે લઈ લેજો. લઈ લઈશ. યા તો પછી પરમાણુ જ્યારે આપણે ખોલીએ, હા, પરમાણુની વાત આવશે ત્યારે મે બી ગઠનશીલમાંથી ગઠનપૂર્ણ કેવી રીતે થઈ એ પણ આપણે એકવાર જોઈશું. જોઈશું. તમારે 15 દિવસની શિબિર રહે મને એવું લાગે. તો હું વિસ્તારથી ચર્ચા થઈ કે હા જી ત્યાં માઇક આપજો. હા, આપણે જે તમે અત્યારે કહો છો કે જે માનવ હજુ આપણે જાગૃત અવસ્થામાં છે, મતલબ ક્રમમાં છે, જાગૃત ક્રમમાં છે, બરાબર? તો જે આપણે અત્યારે જેટલું આપણા ફોર્મેશનમાં અત્યારે આટલો ટાઈમ લાગે છે, એ જ ટાઈમ આ જીવ અવસ્થા કે એ પ્રાણ અવસ્થામાં બી એ લોકોને એટલું ફોર્મેશનમાં આટલો ટાઈમ લાગ્યો હશે કે એ લોકો પહેલેથી જ મતલબ એ ફ્લોમાં જ હતા, કુદરતી મતલબ ડિફોલ્ટ જ. ડિફોલ્ટ છે. એટલે એ લોકો જ્યારથી એ લોકો આવ્યા ધરતી પર ત્યારથી. ત્યારથી જ એ લોકો ડિફોલ્ટમાં બધું પૂરક જ છે એકબીજાને. ત્યારથી એવું જ છે. એટલે તો માણસને અહીંયા માણસ નથી કીધું, અહીંયા જ્ઞાન અવસ્થા નામ આપ્યું છે. જ્ઞાન અવસ્થાનો મતલબ છે જ્ઞાન વિના એનું એક્ઝિસ્ટન્સ ખબર જ નથી, લાઈક મતલબ જ નથી, છે નથી, કઈ ફરક નહીં. બાકી બધા તો એના અવસ્થામાં બરાબર કમ્પ્લીટ છે. કૂતરાને ક્યારેય અફસોસ નહીં થાય કે મેં કૂતરો શું કામ થયો, લાઈક ધેટ. એનામાં એ સોફ્ટવેર જ નથી, એનું કામ પહેલેથી ફિક્સ છે. તો હા, ધેટ મીન્સ મતલબ એમાં એવું કહેવાય કે આપણને સારી બુદ્ધિ આપી આપણી ભૂલ કહેવાય. એનો પર્પઝ ના ખબર પડી, એ ગેપ રહી પર્પઝ મતલબ એ જ મેં કહેવા માંગુ છું કે આપણને બુદ્ધિ આપી બધા જ અવસ્થા કરતા આપણે જ્ઞાન અવસ્થામાં આપણી પાસે બધી સારી સમજ છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરી શકતા. હા, ઉપયોગ નથી કરતો. Because જોઈએ એ રીતના નથી કરી શકતા. કારણ કે ખબર નથી. એટલે પોટેન્સ, એને સારી ભાષામાં કહ્યું તો ક્ષમતા છે, ક્ષમતા ઉપયોગ કરવા માટેની યોગ્યતા પાત્રતા નથી. એ યોગ્યતા પાત્રતા ડેવલપ કરવા માટે એજ્યુકેશન પ્રોસેસ છે. એટલે જન્મ પછી બાળકને એટલે અત્યારે જેને ભણાવવું ઇન ધ સેન્સ કે એને સમજ આપવી પડે ને. જ્યારે સિંહ ગાયના બચ્ચાને સમજ આપવાની જરૂર નથી, એ ડિફોલ્ટ જન્મશે એટલે ગાયના બચ્ચાને ખબર છે કે ભોજન ક્યાંથી લેવાનું છે. જ્યારે માનવ સંતાનને આપવું પડે, તો આનું માનવ સંતાનનો ગ્રોથ સમજથી છે. હવે આટલા ટાઈમમાં એ જે સમજની અપેક્ષા હતી એ ન મળી, પણ એ ક્રમમાં અહીંયા સુધી પહોંચ્યા આપણે એવું કહીશું. સૌ ગુફામાં હતા, જંગલમાં હતા, ત્યાંથી આજે આપણે ઘર સુવિધાના એક લેવલ સુધી પહોંચે. એકચ્યુઅલી સુવિધાની એક પરાકાષ્ઠા આવી એટલે હવે માણસ આ સમજવા તૈયાર થયો કે આવું પણ કંઈક છે. માન લો સુવિધા આવી જ ન હોત તો હજુ તો એની માટે જ સ્ટ્રગલ કરતો હોત, તો એને ક્યાં સુખ અને ક્યાં વ્યવસ્થા કઈ ધ્યાનમાં ના આવતો. પણ એ સુવિધા ભોગવવા માટે આપણે જે પૂરક આપવાનું તે આપતા નથી. બાકી જ્યારે સુવિધા નથી તે ટાઈમે આપણે મતલબ પ્રકૃતિ જોડે જે અત્યારે જેટલી આપણે ગ્લોબલ વોર્મિંગ સુધી પહોંચી ગયા છે, એ કદાચ સુખ સુવિધા ના ભોગવતા હોત તો અત્યારે ગ્લોબલ વોર્મિંગ જેનું લેવલ અત્યારે છે એટલું ના હોત. ના, પણ એવું થાત જ નહીં. પહેલા એટલી કેપેબિલિટી જ નથી ભોગની. સંસાધનો ક્યાં હતા? જે અત્યારે છેલ્લા 300-500 વર્ષમાં જે ભોગ માટેના સંસાધન બન્યા
પહેલા અપેક્ષાઓ તો હતી જ ને, પણ સંસાધનની યોગ્યતા અને કેપેબિલિટી નથી, એટલે નતું એટલે અજાણતા ડિસ્ટર્બ નથી કરી. હવે કેવું છે કે મળી ગયું તો હવે અજાણતા ડિસ્ટર્બ કરી નાખી અગેન. તો અપેક્ષાઓ તો એ સમયે જ હતી, આજે એ જ છે. એ સમય એક્સપ્લોર કરવા માટેની સુવિધા ક્યાં હતી આપણી પાસે? આટલું બધી મશીનરીઝ થી લઈને આટલું હતું જ નહીં. તો મજબૂરીમાં જે ચાલતું હતું એ ચાલતું હતું, લાઈક ધેટ. તો એ સમય બહુ કોન્શિયસલી કોઈ વસ્તુને બચાવીને ચાલવાનો એવો કોન્શિયસનેસ હતો, હે ને? એ કેવું થોડું ડિફિકલ્ટ છે. હા, એટલો સેન્સ આવી ગયો તો કઈ વસ્તુ આપણા કામની છે, જેને આપણે કીધું કે 10-12 હજાર વર્ષ પહેલા માણસને ફાર્મિંગ અથવા તો ખેતી, રોટી કપડા મકાનનો આઈડિયા આવ્યો. એનો મતલબ એને એ ઓળખી લીધું હતું કે કઈ વસ્તુ મારા માટે પોષણકારક છે, કઈ વસ્તુ પોષણકારક નથી, શું રહેવાય, ક્યાં રહેવાય, શું જમાય, આ બધું ઓળખી લીધું. પણ એને સસ્ટેન કરવા માટે જે મેઇન વસ્તુ ખૂટતી હતી, એને સેટિસ્ફેક્શન, સંતોષ, તૃપ્તિ, એ ન મળી એટલે એનો દુરુપયોગ થઈ ગયો બધી વસ્તુ. ગુડ. બીજું કઈ આમાં? આગળ જઈએ તો આનાથી એ કન્ક્લુડ થાય છે કે સમજવાની જરૂર મારે છે, હે ને? તો હવે આપણે માનવમાં વ્યવસ્થાને જોશું થોડું, હે ને? જ્ઞાન અવસ્થામાં જે વ્યવસ્થા છે એને થોડું સમજવાનો પ્રયત્ન કરશું. તો માનવ એટલે શું, એનાથી આપણે આ વસ્તુને જોઈએ. આ જવા દઈએ.